જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામડી વિસ્તારના પ્રેસપુરા અને શ્રેયસ કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે। ખાસ કરીને ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલા જ પાણીનો કકળાટ ઊભો થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પાણી સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે આજે સ્થાનિકો દ્વારા આણંદ મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો યોજવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન સ્થાનિકોએ માટલા ફોડી તંત્ર સામે પાણી માટેની પોકાર કરી હતી। મોરચો મહાનગરપાલિકા કચેરી નજીક પહોંચતા જ કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સ્થળ પર હાજર સ્થાનિકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। ગરમી વધતી જાય છે ત્યારે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા કરે છે। આ દરમિયાન સ્થાનિકોએ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવાની માંગ